હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીની અંદર ચાલો યાદ કરીએ જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકન પ્રેસ કરો અને વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો યાદ કરીએ, જોડાક્ષર સહિતના શબ્દો અને વાક્યો બાળકો લખે છે। તો પેજ નંબર 1 ઉપર આપણે કશું નથી લખવાનું, પેજ નંબર 2 ઉપર મહાવરો 1 શબ્દ વાંચો અને લખો। આપણે જોઈશું ખચ્ચર, કબડ્ડી, વિદ્યાર્થી, ઉદ્યમ, દ્રશ્ય, સૃજન, ડ્રમ, રાષ્ટ્ર, ક્રિયા, નમ્રતા, દ્રઢતા, દ્રષ્ટાંત, કૃતિ, આમ્રપાલી, સમ્રાટ। વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે દરેક વિષયના વિડીયો જોતા હોય તેમજ સમજૂતીના સરસ મજાના વિડીયો જોતા હોય પાઠની, બરાબર, તો આ બધી વસ્તુ તમને વિડીયો ફ્રીમાં મળશે। ક્યાંથી મળશે? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળશે, જેમાં 3 થી 12 ધોરણ સુધીના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, વાર્ષિક પરીક્ષાના પેપરો, પ્રથમ પરીક્ષાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ન ખ્યાલ આવે તમારા સગા સંબંધી મિત્રોને જાણ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેડ કોર્સમાં તમને બધી પીડીએફ મળશે। એક્ઝામ પેપરમાં પેપરો પરીક્ષાના 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ, હિન્દીના પાઠ વાઇઝ, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિના વિડીયો નિહાળી શકશો। મિત્રો તમને જણાવતા આનંદ થાય છે કે 5,55,000 થી પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ જ્યારે આ વિડીયો બની રહ્યો છે ત્યારે ડાઉનલોડ કરેલી છે। મહાવરો 2 જોડાક્ષર પરથી શબ્દો બનાવો। કૃ, પૃથ્વી, કૃ, કૃપા, વૃ, વૃક્ષ, સૃષ્ટિ, તૃ, તૃષ્ણા, ધ્રુ, ધૃતિ અથવા ધૃતરાષ્ટ્ર, નૃ, નૃત્ય, ગૃહ, ગૃહ કાર્ય। મહાવરો 3 સરખા લાગતા શબ્દો જોડો। દ્રષ્ટિ તો દ્રશ્ય, કૃષ્ણ સૃષ્ટિ, પ્રહલાદ પ્રમાણ, અચ્ચર કચ્ચર, ઉદ્યમ વાદ્ય, ડ્રમ રાષ્ટ્ર, ચિઠ્ઠી કિટ્ટા, રિદ્ધિ સિદ્ધિ। 4 શબ્દ પરથી વાક્ય બનાવો। વિદ્યા, વિદ્યા વિનયથી શોભે છે। દ્રશ્ય, આર્યએ સુંદર કુદરતી દૃશ્ય દોર્યું। ટ્રેન, અમે ટ્રેનમાં બેસી મામાને ઘેર ગયા। ડ્રેસ, રિયાએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે। ક્રિયા, તે દરેક ક્રિયા સારી રીતે કરે છે। મહાવરો 5 ફકરામાંથી જોડાક્ષર વાળા શબ્દો શોધીને લખો। ઓલિમ્પિક, વોલ્ટર, બન્યો, વિક્રમ, સિદ્ધિ, લગાવ્યા, સ્પર્ધા, સેન્ટીમીટર, સુવર્ણચંદ્રક, પુરુષાર્થ, પામ્યો, સ્થાપનાર। ત્યાર પછી 3 નંબરનું પેજ પછી આપણે હવે 4 નંબરનું પેજ આવશે। વર્ણનાત્મક લખાણમાંથી વાચન અર્થ ગ્રહણ કરી શકે છે, બરાબર। તો મહાવરો, એમના 1 પરથી પ્રશ્નો। આ ફકરામાં કયા નગરની વાત કરવામાં આવી છે? આ ફકરામાં કાશી નગરની વાત કરવામાં આવી છે। સાધુએ મોચીને મોચી ભગત એમ કેમ કહ્યું હશે? મોચી ભક્ત જેવા લાગતા તેમજ પ્રામાણિક હતા, તેથી સાધુએ મોચીને ભગત કહ્યું હશે। આગળ, મોચી શું કામ કરે છે? મોચી પગરખા સીવાનું કામ કરે છે। મોચીમાં કેવા કેવા ગુણો હતા? મોચીમાં પ્રામાણિકતાનો અને સંતોષનો ગુણ હતો। પગરખા એટલે શું? પગરખા એટલે બૂટ, ચપ્પલ। ત્યાર પછી મહાવરો 2, અહીં તમારી સાંભળેલી એક વાર્તા આપવામાં આવેલી છે, તેનું મુખ વાચન કરો અને વાર્તા પરથી પ્રશ્નોના જવાબ આપો, બરાબર। કીડી અને કબૂતર। વાર્તામાં કોની વાત કરવામાં આવી છે? તો વાર્તામાં કીડી અને કબૂતરની વાત કરવામાં આવી છે। કીડીએ શિકારીને કેમ ચટકો ભર્યો? શિકારી કબૂતરને તીર મારવા જતો હતો, તેથી કીડીએ શિકારીને ચટકો ભર્યો। કબૂતરે કીડીને કેવી રીતે બચાવી લીધી? કબૂતરે પાંદડું ફેંક્યું, કીડી તેના પર ચડી ગઈ અને કબૂતરે કીડીને બચાવી લીધી। નિશાન ચૂકી જવાથી શું થયું હશે? નિશાન ચૂકી જવાથી તીર કબૂતરને વાગ્યું નહીં હોય। તીર શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો। તીર એટલે શર, બાણ। તમે તમારા મિત્રને મદદ કરી હોય તેવો ટૂંકો પ્રસંગ લખો। એક વખત હું અને મારો મિત્ર શાળાએ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં મારા મિત્રને પગમાં કાંટો વાગ્યો હતો, તેથી તે ચાલી શકતો ન હતો, ત્યારે મેં તેને મારી સાયકલ ઉપર બેસાડીને ઘર સુધી પહોંચાડ્યો હતો। આ રીતે મેં તેની મદદ કરી હતી। ત્યાર પછી આવશે પ્રશ્ન પેજ નંબર 6, મહાવરો 3, નીચે આપેલા ફકરાનું વાંચન કરી પ્રશ્નોના જવાબ લખો। ઝાપટું એટલે કેવો વરસાદ? ઝાપટું એટલે થોડી થોડી વારે આવતો વરસાદ।
ઈવાએ પતંગિયા ક્યાં જોયા? ઈવાએ લીમડા પર પતંગિયા જોયા. ઈવાને ગમેલું પતંગિયું કેવું હતું? ઈવાને ગમેલું પતંગિયું પીળી પાંખો વાળું હતું. ઈવા શા માટે ઉદાસ થઈ ગઈ? કેટલાક પતંગિયા ઉડી ગયા તેથી ઈવા ઉદાસ થઈ ગઈ. પતંગિયાનો મેળો જામેલો એટલે શું? ઘણા બધા પતંગિયા એક સાથે ભેગા થયેલા. ધીમેકથી જેવો અર્થ ધરાવતો શબ્દ ફકરામાંથી શોધીને લખો. હળવેથી. ત્યાર પછી આવશે પેજ નંબર 7. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ વિડીયો તમારે જોતા હોય, આ પીડીએફ તમારે જોતી હોય તો આ બધું જ મેં કહ્યું એ પ્રમાણે આપણી જે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તો તેમાં તમે પાઠ ધોરણ પ્રમાણે જશો એટલે બધું જ તમને ફ્રીમાં મળી જશે વિડીયો. બરાબર? ચલો, મહાવરો 1. અહીં એક સમયપત્રક છે, તેનો અભ્યાસ કરી પ્રશ્નના જવાબ આપો. સમયપત્રક ધોરણ 4. બરાબર? હા, નિત્યક્રમ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિનું છે. ચાલો, સમયપત્રકને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. આ સમયપત્રક કયા ધોરણનું છે? આ સમયપત્રક ધોરણ 4 નું છે. અઠવાડિયામાં અંગ્રેજી વિષયના કેટલા તાસ છે? 1 તાસનો સમય કેટલો છે? અઠવાડિયામાં અંગ્રેજી વિષયના 3 તાસ છે. 1 તાસનો સમય 35 મિનિટ છે. 10:30 થી 11:20 નો સમય સૌથી અગત્યનો હોય છે. શા માટે? તેમાં પ્રાર્થના, સમૂહ જીવન અને શાળા સફાઈ હોય છે. શનિવારે સમૂહ કવાયત ફરજિયાત હોય છે. શા માટે? સમૂહ કવાયતથી સારી તંદુરસ્તી જળવાય એટલા માટે. તમારા સંગીતના શિક્ષકનું નામ લખો. અમારા સંગીતના શિક્ષક વિજય સાહેબ છે. ચિત્રના તાસ કયા વારે ગોઠવાયેલા છે? ચિત્રના તાસ ગુરુવારે ગોઠવાયેલ છે. સોમવારના દિવસે તમે ધોરણ 4માં ગુજરાતી વિષય માતૃભાષા કેટલા કલાક શીખ્યા? સોમવારે ગુજરાતી 1 કલાક અને 10 મિનિટ શીખ્યા. મધ્યાહન ભોજનમાં મધ્યાહન એટલે કયો સમય? મધ્યાહન એટલે બપોરનો સમય. શાળામાં સમયપત્રક શા માટે જરૂરી છે? તો સમયપત્રકથી આયોજનપૂર્વક શાળા ચાલે એટલા માટે જરૂરી છે. ત્યાર પછી મહાવરો 2. નીચેની જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો. મનપસંદ રેડીમેડ સ્ટોર. ચલો, મિત્તલે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? મિત્તલે કુલ 3110 રૂપિયાની ખરીદી કરી. આ માસમાં કેટલા દિવસ રેડીમેડ સ્ટોર બંધ રહેશે? આ માસમાં 4 દિવસ રેડીમેડ સ્ટોર બંધ રહેશે. મિત્તલને ટી શર્ટ નાનું પડ્યું તો બદલાવવા ક્યારે જશે? મિત્તલને ટી શર્ટ નાની પડી તો બદલાવવા રવિવારે જશે. નાનું પડ્યું એમ લખશો તો ચાલશે. મિત્તલ કપડાની ખરીદી કરવા ક્યાં જશે? મિત્તલ કપડાની ખરીદી કરવા રંગબેરંગી શેરી કાપડ બજાર અમદાવાદ જશે. દુકાનદાર પોતાનો નફો કોને ગણે છે? દુકાનદાર પોતાનો નફો ગ્રાહકના સંતોષને ગણે છે. ત્યાર પછી 10 નંબરનું પેજ. કાવ્યાત્મક લખાણમાંથી વાંચન અર્થગ્રહણ કરી શકે છે. ટીકુબેન તો વાંચવા બેઠા. ચલો, ટીકુબહેનને શું બહુ ગમે છે? ટીકુબહેનને વાંચવું બહુ ગમે છે. તમે શું વાંચો છો? હું વાર્તાની ચોપડી વાંચું છું. વાંચવું, લખવું, ગાવું, રમવું આ ચારમાંથી તમને શું કરવાનું ખૂબ ગમે છે? મને સૌથી વધારે રમવું ગમે છે. તમે ક્યારે વાંચવા બેસો છો? હું સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી વાંચું છું. ટીકુબહેને તેમના મમ્મી પપ્પાને વાંચવાની આજ્ઞા કેમ કરી હશે? તો વાંચન ટીકુબહેનને હોશિયાર બનાવે એટલા માટે. બધા ટીકુબહેનને ક્યાં શોધતા હતા? બધા ટીકુબહેનને આખા ફળિયામાં શોધતા હતા. ટીકુબહેન પલંગ નીચે કેમ ગયા હશે? પલંગ નીચે શાંતિથી વાંચી શકાય એટલા માટે ગયા હશે. એક દિવસ તો અંજવાળામાં થયા ટીકુબહેન ગુમ. આખા ફળિયે શોધે સૌ કોઈ. ફળિયાના બદલે તેના જેના અર્થવાળો બીજો શબ્દ મૂકી પંક્તિ ફરતી લખો. એક દિવસ તો અંજવાળામાં થયા ટીકુબેન ગુમ. આખી શેરીમાં શોધે સૌ કોઈ. ટીકુબેનના ઘરમાં ઘણી ચોપડીઓ હતી. આ વાત કઈ પંક્તિમાં છે? વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન. ચલો, જોડકા જોડો. ટીકુબહેન ને વાંચવાનું ખૂબ ગમતું એટલે આવશે છેલ્લું. તેનું લેશન વાર્તાનો જીન કરી આપતો. તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી. તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા. બધા ટીકુબહેનને બૂમો પાડી શોધતા હતા. લખેલું છે. બરાબર? હાલો, મહાવરો 2. રીમઝીમ રીમઝીમ વરસી ફોરા, ધરતી પર તો આવ્યા છે કોણે આ ફોરાના પગમાં. બરાબર? આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી? સાવ ટબુકલાએ ફોરાને ખોબામાં લઈ આવું હું. ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે એવું કવિએ કેમ કહ્યું છે? તો ફોરા પડવાથી છબછબ અવાજ થાય છે તેથી કવિ કહે છે. સાવ ટબુકલા એટલે કેવા? સાવ ટબુકલા એટલે નાના નાના. ફોરા ક્યારે મરકશે? જ્યારે સૂરજ આવશે ત્યારે ફોરા મરકશે. ફોરાને કોણ બોલાવતું હશે? ફોરાને મોર, ખેડૂતો વગેરે બોલાવતા હશે. જળહળ જેવો બીજો શબ્દ લખો. પળપળ. મહાવરો 6. કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. રમશું રમશું રીલમ છે એ.
ચલો ઉદાહરણ મુજબ બીજા શબ્દો શોધીને લખો. દોડમ દોડ, રેલમ છેલ, ગેલમ ગેલ, રેલમ રેલ, ખેલમ ખેલ, ભાગમ ભાગ, ખોળમ ખોળ, ઠેલમ ઠેલ, કુદમ કૂદ, પોલમ પોલ. ત્યાર પછી યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. વરસાદે વાછટ મજાની, વરસાદે વાછટ મજાની, ભલો શિયાળો ઠંડી મજાની, ભલો ઉનાળો લૂ મજાની. ગીતમાં શાની રેલમ છેલ કરવાની છે? ગીતમાં રમવાની રેલમ છેલ કરવાની છે. કવિતામાં શું શું કરવાની વાત કવિએ કહી છે? કવિતામાં રમવાની, હસવાની, ગમત કરવાની, ધીંગા મસ્તી કરવાની વાત કવિએ કહી છે. રેલમ છેલ જેવો બીજો કોઈ એક શબ્દ કવિતામાંથી શોધો. રેલમ છેલ જેવો બીજો કોઈ શબ્દ ખેલમ ખેલ છે. ત્યાર પછી પ્રકીર્ણ છૂટાછવાયા લખાણમાંથી વાંચન અર્થગ્રહણ કરી શકે છે. આપણે જોઈ લઈએ. મહાવરો 1, બિલનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. સપના સુપર માર્કેટ. બરાબર. ચલો દુકાનનું નામ શું છે? દુકાનનું નામ સપના સુપર માર્કેટ છે. જનકભાઈએ સૌથી વધારે કિંમત કઈ વસ્તુની ચૂકવી હશે? કેમ? જનકભાઈએ સૌથી વધારે કિંમત સિંગ તેલના ડબ્બાની ચૂકવી હશે, કેમ કે તેની સૌથી વધુ કિંમત છે. જનકભાઈ દ્વારા કયા માસમાં ખરીદી કરવામાં આવી છે? જનકભાઈ દ્વારા માર્ચ માસમાં ખરીદી કરવામાં આવી છે. અહીં લખવામાં આવેલ કિલોગ્રામ શબ્દનો અર્થ શું થાય? કિગ્રા શબ્દનો અર્થ કિલોગ્રામ થાય. 2 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થાય? 1 કિલોગ્રામના 20 તો 2 કિલોગ્રામના 40 રૂપિયા. બિલમાં કેટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? બિલમાં 4 વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સપના સુપર માર્કેટ ક્યાં આવેલું છે? સપના સુપર માર્કેટ જય હિન્દ સર્કલની બાજુમાં વડોદરામાં આવેલું છે. અહીં સુપર માર્કેટ એવું કેમ કહ્યું હશે? ત્યાં બધી જ વસ્તુ એક સાથે મળે છે. બિલમાં દર્શાવેલી વસ્તુઓથી ઘરમાં કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય? તો તેલમાંથી કોઈ તળેલી વસ્તુ બનાવી શકાય, ચોખા અને ઘઉં લોટમાંથી વાનગીઓ બનાવી શકાય અને ખાંડમાંથી ગળી વસ્તુ બનાવી શકાય. સિંગતેલના ડબ્બા આગળ 1 પછી કિલોગ્રામ કેમ લખ્યું નથી? કારણ કે સિંગતેલનો 1 ડબ્બો ખરીદ્યો છે એટલા માટે કિલોગ્રામ લખ્યું નથી. મહાવરો 2, નીચેના કોષ્ટકનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. સંગીતા પોતાનું ગીત રજૂ કરવા કયા સ્થળે જશે? સંગીતા પોતાનું ગીત રજૂ કરવા શ્રી ગીજુભાઈ હોલ જશે. ગીતા, કવિતા, રાજેશ અને મહેશે એક સમૂહ ગીત તૈયાર કરેલું છે, તો આ તેઓ રજૂ કરવા ક્યાં જશે? ગીતા, કવિતા, રાજેશ અને મહેશે સમૂહ એક ગીત તૈયાર કરેલું છે, તો તેઓ રજૂઆત કરવા અભિવ્યક્તિ મંચ પર જશે. 12:30 થી 1:30 સમયે કયો કાર્યક્રમ હોઈ શકે? 12:30 થી 1:30 વચ્ચે ભોજનનો કાર્યક્રમ હોઈ શકે. કઈ સ્પર્ધામાં સૌથી વધુ સમય લાગશે? સમૂહ ગીતમાં સૌથી વધુ સમય લાગશે. પ્રાર્થના હોલનો ઉપયોગ કઈ સ્પર્ધા માટે થશે? પ્રાર્થના હોલનો ઉપયોગ લોક સંગીતની સ્પર્ધા માટે થશે. લોક સંગીત એટલે કેવું સંગીત? લોક સંગીત એટલે લોકો દ્વારા ગવાતું સંગીત. મહાવરો 3, નીચે આપેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ લખો. બરાબર. તો ઉપરની જાહેરાત શાની છે? ઉપરની જાહેરાત રાધા રાણી મોલમાં લેડીઝ વેર અને કિડ્સ વેર વિભાગમાં મહિલા કાર્યક્રમની ભરતી માટેની છે. ધોરણ 10માં ભણેલી મહિલાને આ નોકરી મળશે? કેમ નહીં મળે? કેમ કે આ જગ્યા માટેની મહત્તમ લાયકાત ધોરણ 12 ભણેલની છે. અરજી લઈને ક્યાં જવું પડશે? અરજી લઈને 101 રાધા રાણી મોલ કાર્યાલય, બીજો માળ, પરિનગર જવું પડશે. ઉપરનું કાર્યાલય મહિનામાં કેટલી વાર બંધ રહેશે? ઉપરનું કાર્યાલય મહિનામાં આવતા 4 કે 5 શનિવારના રોજ બંધ રહેશે. આ જાહેરાતમાં વધુમાં વધુ કેટલી ઉંમરની વ્યક્તિને નોકરી મળશે? આ જાહેરાતમાં વધુમાં વધુ 40 વર્ષ સુધીની ઉંમરની વ્યક્તિને નોકરી મળશે. આ મોલમાં કોના કપડાં નહીં મળે? આ મોલમાં મોટા પુરુષોના કપડાં નહીં મળે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 17 નંબરના પેજ સુધી બધી માહિતી જોડી. હવે આપણે 18 નંબરના પેજથી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અમારી ક્યાંય ભૂલ દેખાતી હોય તો વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરો, જેથી આપણે સુધારા વધારા કરી શકીએ. લાઇક કરવાનું ભૂલશો નહીં. બરાબર. જેથી અમે આવો વધુ ને વધુ વિડીયો બનાવી તમારા સુધી પહોંચાડી શકીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.